પણ વિશ્વાસ એવો કે માં આટલું બતાન ભલે વિઝા આવતા કે ના આવતા પણ મારા દેવનું તો ચોખ્ખું થઈ જશે, મારી માં તો રાજી થઈ જશે, માં અમારી ભૂલોનું પશ્ચાતાપ તો થઈ જશે. આવું થાય કે નહીં? પણ પ્રશ્ન કોઈ નહીં કરતા આવડતું. હમણાં લાઈનમાં બધા કે માડી હવે ચાન્સ આલો ભાવિક ભક્તોને છેક નજીકથી દર્શન કરવા માટે પૂછવા માટે, તો હું હાલ લાવી દઉં, લો બધાને આવી જાઓ સ્ટેજ ઉપર લાઈનમાં. પણ ચો મેર આવશે, એ રોવાનું ચાલુ કરશે, ધૂણવાનું ચાલુ કરશે, અને ધૂણવા વાળો ધૂણે પૂછીએ ને કે આ ઉગતાની મેરડી ધૂણ જોડે કોણ આવ્યું? કે નહીં આવ્યું, એકલો એકલો ધૂણ. તો ધૂણવા વાળો હોભરે, એ હોભરે. દર્દી લઈને જાઓ છો દવાખાને તો જોડે જોઈએ તો ખરો બાટલો પકડવા વાળો. કોઈ દીકરી ધૂણતી હોય અહીં ધૂણે, અને મારે કેવું છે કે શું ધૂણે છે, કઈ માતા છે, પણ જોડે તો કોઈ હોય નહીં, અને ધૂણ ધૂણ કરે, એ રો રો કરે. ચોથી હું બોલું, એટલો સમય હોય તો આજના માણસો આવી બધી સમજતા નહીં ને, એટલે મારા આવા લોબા લોબા મોટા મોટા અવાજથી મારા દીકરાનો અવાજ છે ને બેહી જાય ને, એટલું જોર કરીને હું મેલેડી પ્રવચન બોલું છું તમારા માટે. લખન શું મળે છે? બધું શું મળે છે મને કહો? શું મળે? મન મળે કશું? આ તમારા માટે બેઠી. તમારે એવું નહીં વિચારવાનું કે મારી એમના માટે બેઠા, એમના પરિવાર, મારા પરિવાર માટે છે ને, મારી વસ્તી માટે. જો હું તમને કઈક ભાવિક ભક્તોને કદાચ 6 મહિનામાં કરોડપતિ બનાવી દીધા હોય તો મારી વસ્તીને શું ના આધારા રાખું? ના બનાવી દઉં? ના બનાવી દઉં? લોકોના બેંકના ખાતામાંથી લાઈન ડાયરેક્ટ ના ખાવતી હોય તો કોકનું ખાતું ટ્રાન્સફર ના કરી આલું? પણ મારો ઉદ્દેશ નહીં આ. ભલે દુનિયા છે કે આ તમારા માટે બેઠી છું, અને ભલે તમે મોનો ના મોનો, સમજો ના સમજો, મારું કર્તવ્યનું પાલન કરી મારો ભગવાન જો લગીને બોલાડે છે તો લગીને આવીને આવી જ બોલીશ. અને મારી બોલતી બંધ કરવાની દુનિયાના કોઈના બાપની તાકાત નહીં. હું તો જાહેરમાં કહું છું, જાહેરમાં. કદાચ કોઈ માનું દૂધ પીધું હોય ને અને આઈને હોમે આઈને ધતિંગ કઈને બતાવો, જો આઈનો અટેક ખાઈને ના મારી નાખું પટેલ મેલડી વટી જાવ. કઈક લોકોને જે અટેકમાં બચાવતી હોય, કઈક ભાવિક ભક્તોને મરેલા હોય, છેલ્લે શ્વાસો ગણતા હોય, ડોક્ટર એવું કીધું કે લઈ જાઓ, અને એવા જો જીવ લાવતી હોય તો કોકનો જીવ લેતા મને વાર લાગે. પણ હું છે ને એ લક્ષ્યથી અહીં બેઠી છું કે અહીં મારા સાનિધ્યમાં જે જે આવે એનું બધાનું ભલું થાય, તમારું થાય, આજુબાજુના વિસ્તાર વાળાનું થાય, આખા બારેજાનું થાય, આખા ગુજરાતનું થાય, આખા વિશ્વનું કલ્યાણ થાય. મારો એ ઉદ્દેશ છે. એટલે કોઈ કટુ શબ્દોથી બોલતી, ક્રોધ કરતી, સમ આવા છે ને તત્વો બધી જગ્યાએ હોય. રહેવાના દેવ હતા ને તો દાનવો હતા. પેલા સતયુગમાં રાક્ષસો મોટા મોટા દોત વાળા શિંગડા વાળા હતા. અત્યારે ખાલી શિંગડા દોત જ નહીં પણ રાક્ષસો અત્યારે છે. શક નહીં? જે આના ધતિંગ કે, અંધશ્રદ્ધા કે, ફલાણું કે, ઢેકણું કે, એવા રાક્ષસોને કહું છું, એ છેટેસી નો આટા મારે પણ અહીં ના આવે કોઈ દાડો. અહીં એ જ બેહીએ કે જે મારે કૃપાથી મારી રજાથી આવે. અને હું ચોરી કરતી નહીં તો મને શેની બીક લાગે? લાગે જાહેરમાં બોલું છું, આવો લઈને આવો, પ્રૂફ લઈને આવો કે મારી આટલા પૈસા લીધા, આ કર્યું. કોઈ ભાવિક ભક્ત ને છે ને હું એટલી માતા ગોડી નહીં, મારા દીકરાને એટલું કદાચ અજ્ઞાન નહીં રાખ્યો મેં માતાએ. જો તમારા જેવા ભાવિક ભક્તોને, ગરીબ ભાવિક ભક્તોને કદાચ મારો દીકરો કે મારી વસ્તી લૂંટી લૂંટીને ભેગું કરે ને તો ચાંદનું મારું સત જતું રે. આ 52 ધજની ધજાઓ ના ફરકે. આવા ખુલ્લા મેદાનમાં, ખુલ્લા ખેતરમાં, પાર્કી જગ્યામાં ધોમ ના બને. આજ મારું મંદિર નહીં પણ બારેજા ધામ બોલાય. આજ મારું મંદિર નહીં પણ 52 ગજની ધજા ફરકે. આજ મારું મંદિર નહીં પણ લાખો મારા ભાવિક ભક્તો છે. આ ચામ છે આ સત. અને સત કેમ છે? આ હાચવી રાખ્યું છે. તમારા દરેક ભાવિક ભક્તોનો મેં માતાએ ખૂબ આદર કર્યું, સન્માન કર્યું છે. કોઈ આજ લગીને ઠપકો નહીં આલ્યો. કોઈની ભૂલ થઈ હોય ને તો જાહેરમાં પટેલ બોલી નહીં. આવી મારી મેલડીની દયા છે, કૃપા છે. રાખી છે કે નહીં?
તો તમારા માટે બેઠી છું, તમારા માટે જ બોલું છું. મારી વાત તો માની લો, વિશ્વાસ કરી લો. જો બધાય ભૂવા કદાચ ના મેલાય તો મને મેલડીને કહેજો. આજે આ બધી ચાલતું હોય છે જમાનામાં, પણ 25 ના હોવાના લીધે છે ને, એક હાચા હોય ને બે હાચા પાંચ એમને હોભરવું પડે. આજ આવા કઈક ભુવાઓના લીધે મારા સાનિધ્ય ભરે કઈક ઓંગરીઓ કરે, આમ કરે છે, આમ કરે છે, તેમ કરે છે, ફલાણું કરે છે, ઢેકણું કરે છે. પણ છતાંય તે આટલી તમારે એવું માનવું નહીં કે ગાદી એટલે ખાલી આ તો માતાજી આવીને બેસી જાય છે ગાદી પર, પ્રવચન કરી દે છે. બાજ નજરે હું મેરડી ચારે બાજુ નજર મારું ને તારા ગાદી થાય છે. નકન ચારે બાજુ દુશ્મનો ટાંકીને બેઠા છે. પણ બાજ જેવી મેરડી છું, બાજ નજર વાળી માતા છું પટેલ. જો લગી હું બોલતી રહ્યું છું ને કે હું બેઠી છું, કોઈના બાપની તાકાત નહીં. પણ તમારા માટે બેઠી છું, કોકના માટે બેઠી નહીં, કોકના બતાવવા બેઠી નહીં, મારી નોમના કરવા બેઠી નહીં. નોમ કમાઈ કેટલું કમાઈશ? નોમ કરીને કેટલું કરીશ? કોઈનું નોમ રહ્યું છે? ધરતી પર રહ્યું છે કોઈનું નામ? સમય જાય ભાઈ બધું ભૂલી જાય, મને માતાને ભૂલી જશે, બધું ભૂલી જાય. નોમ હું ગોડી નહીં માતા કે નોમ કમાવા ત્યારે બધું કરું. પણ આ તો કઈક કરતા મારી મહેનતથી, મારા આશીર્વાદથી, મારા ભગવાનની કૃપાથી આવા લાખો ભાવિક ભક્તોમાં કદાચ એક શ્રદ્ધાનું બીજ રોપી દઈશ ને, અને શ્રદ્ધાના બીજથી ભક્તિના માર્ગ ઉપર આવશે ને, અને આગળ જતા કદાચ પ્રેરણાદાયક શક્તિ મારી મેલડીની ઉમેરાશે અને હારા સંસ્કાર થશે ને, અને ભવિષ્યમાં સુખી થશે ને, તો આજે 50 વર્ષે હું મેલડી નજર મારીને જોઈશ કે જો આ મારો ભાવિક ભક્ત આજે સુખી થઈ ગયો. મને માતાને ખૂબ આનંદ થયો. માતાને શું આ ફૂલોની ભૂખ છે? આ હારની ભૂખ છે? નહીં ને. તો વિચારો તમે શું વસ્તુ લાવો છો એની મને કોઈ પડી? કશી પડી? કેમ નહીં પડી? મને કશું જ જોતું નહીં. તમે આવો છો ને રાજી થઈને, માં લે માં હાર પહેરાવું, માં ચૂંદડી ઓઢારું. એ ચૂંદડી ચેટલાની હોય છે, ચેવી હોય છે, ચેવા કલરની હોય છે, ફૂલ ચોથી લાય, ચેટલાના લાય, હાર ચેવો લાય, 50 રૂપિયા લાયક, 100 રૂપિયા લાયક, 200 રૂપિયા, હું એને જોતી. તમે જે હસીન ભાવથી મને ઓઢારો છો ને, એ તમે હસીન ભાવ હૃદયથી પૂર્વક ભાવ પેદા કરો છો ને, એ તમારી હસી જો મને માતાને ખૂબ આનંદ થાય છે. તમારું કોઈ કામ થઈ જાય છે ને, અને અહીં આવીને તમે માનતા ઉતારો છો ને કે માડી મને આ તકલીફ હતી, મારા ધણીને આ તકલીફ થઈ હતી, માં એકદમ એટેક આવી ગયો તો, છાતીનો હુમલો થઈ ગયો તો, અને ડોક્ટરે ના પાડી દીધી હતી, અને માં મેં તને પ્રાર્થના કરીને તે ત્યાં મારા પતિનો જીવ બચાવ્યો. માં તો માં આટલી તે કૃપા કરીને બસ બહુ માં તું આજ ના હોત ને તો આજ મારો પતિ ના જીવતો, એમ કરીને જે હરખના આંસુથી જે ખુશી થાય છે ને એને